નર્મદાની પાઇપલાઇનમાંથી પીવાના પાણીની ચોરી થતી હોવાની મળેલી ફરિયાદના પગલે જિલ્લા કલેક્ટરની સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામે ઓચિંતી તપાસ. સમગ્ર વાત કરવામાં આવે તો સૂત્રાપાડા તાલુકામાં પીવાનું પાણી ન મળતા મળેલી ફરિયાદોને પગલે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે સવારે અચાનક સૂત્રાપાડા તાલુકાના કદવાદર ગામની સીમમાં પહોંચ્યા હતા. અત્યારે ઉનાળાની આકરી ગરમીને લીધે અને દરિયા કિનારે હોવાના કારણે ગીર સોમનાથ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવતી હોય છે. તેવામાં નર્મદાની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર રીતે લગાવેલા પાણીના કનેક્શન કલેક્ટરની ઉપસ્થિતિમાં જમીનમાંથી શોધી કાઢવામાં આવ્યા હતા અને જીસીબીની મદદથી દૂર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સોનારિયાથી પ્રશ્નાવાડા જતી નર્મદાની પાઇપલાઇન વડે જિલ્લાના 12 ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. અમુક લોકો ગેરકાયદેસર રીતે પાણીના કનેક્શન લગાવીને વચ્ચેથી જ પાણીની ચોરી કરતા હતા, જેને પગલે આ લાઇનના છેવાડે આવેલા ગામના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. જિલ્લા કલેક્ટરે આ અંગે જણાવ્યું હતું કે લોકોને પીવાનું પાણી પૂરતું મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે કરીને નર્મદાની પાઇપલાઇન વડે પાણી પૂરું પાડવામાં આવે છે. ત્યારે અમુક લોકો તેના ખોટા ઉપયોગ કરતા ગેરકાયદેસર રીતે આ લાઇનમાં પંચર પાડી પાણી લે છે, જેના કારણે છેવાડાના ગામોમાં પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.